हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल रीटा स्टिच एंड क्राफ्ट में तमारुं स्वागत है। आज हूँ एसी कवर बनावानी छूं। तेना माटे मैं 1.5 मीटर कपड़ू लीधुं छे। तेनुं मैं पहेलेथी ज कटिंग करीने राख्युं छे। मैं आ कॉटन सिल्क कपड़ू लीधुं छे। तमे कोई पण कपड़ू लई शको छो। આગળના ભાગમાં આપણે અસ્તર નાખશું। તે મેં કોટન રિયોન ગમે તે ચાલશે। આગળ ભાગમાં કડક રહે તેના માટે આપણે અસ્તર નાખશું। તે મેં પહેલાથી જ કટિંગ કરીને રાખ્યું છે। આ રીતે આપણે અસ્તર રાખી દેવાનું છે। અને ફરતે બાજુ પછી આપણે જોઈન્ટ કરી દેવાનું છે। હવે ફરતી બોર્ડરનું પણ મેં કટિંગ કરી લીધું છે। તે તમને માપ સહિત હું બતાવીશ। લંબાઈ 11 ઇંચ છે અને પહોળાઈ 119 ઇંચ છે। તેના મેં 3 પીસ કર્યા છે। તે આપણે પછી જોઈન્ટ કરશું। હવે હું સિલાઈ કરીને તમને બતાવીશ। અસ્તરનો ભાગ નીચે રાખવાનો છે અને ઉપરનો ભાગ સવળો આ રીતે આપણે ગોઠવી દેવાનો છે। બંને ભાગ સરખા રાખવાના છે। હવે ફરતી સિલાઈ કરવાની છે। ચારે ખૂણા આપણે જોઈન્ટ કરી દેવાના છે। મેં અસ્તર જોઈન્ટ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો। હવે ફરતી બોર્ડરનો ભાગ આપણે જોઈન્ટ કરવાનો છે। આ રીતે એક સવળું અને ઊંધું રાખીને આપણે સિલાઈ કરવાની છે। આ રીતે અહીંયા સિલાઈ કરવાની છે। તો મેં સિલાઈ કરી લીધી છે। અહીંયા આખો ફરતો ભાગ આપણે જોઈન્ટ જ કરી દેવાનો છે। આ રીતે અહીંયા પણ સિલાઈ કરી દેવાની છે, એટલે ફરતો ભાગ આપણે જોઈન્ટ થઈ જશે। ઉપરના ભાગમાં આપણે 1 ઇંચ જેટલી આવી રીતે પટ્ટી વાળવાની છે। ફરતી આખી બોર્ડરમાં ફરતી સિલાઈ કરવાની છે।
થોડો ભાગ આપણે ખુલ્લો રાખવાનો છે, લબર નાખવાનું છે એના માટે. તો જોઈ શકો છો મેં પટ્ટી વાળી લીધી છે. લબર નાખવા માટે મેં થોડોક ભાગ ખુલ્લો રાખ્યો છે, ત્યાંથી આપણે લબર નાખવાનું છે. હવે જે અસ્તરવાળો ભાગ આપણે જે જોઈન્ટ કર્યો છે તેને સૌલો રાખવાનો છે અને જે ફરતી જે બોર્ડર છે એને આપણે ઊંધી સાઈડ રાખવાની છે. આવી રીતે ફરતી સિલાઈ કરી લેવાની છે. ફરતી ચારે બાજુ જોઈન્ટ કરી દેવાનું છે. આપણે માપ લીધું છે એટલે એ જ પ્રમાણે બધું પ્રોપર ફિટ બેસી જશે. સવડું કરીને ચારે ખૂણા આપણે બહાર કાઢી લઈશું. ચારે બાજુ ધાર સિલાઈ કરી લેવાની છે. આવી રીતે કપડું ગોઠવતું જવાનું અને ધાર સિલાઈ કરતું જવાનું. જોઈ શકો છો મેં ધાર સિલાઈ પણ કરી લીધી છે. હવે આપણે આમાં લબર પોરવવાનું છે. અહીંથી આપણે લબર પોરવશું. તો આવી જ રીતે આપણે ફરતું લબર નાખી દેવાનું છે. આપણે જોઈ લેવાનું એસી આની અંદર ફિટ બેસી જાય છે. આપણે તેટલું લબર નાખવાનું છે. તો આપણે આનું લબર પોરવાઈ ગયું છે.
આ ભાગ ખુલ્લો છે તે આપણે પેક કરી દઈશું ને સિલાઈ કરી લેવાની છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.